નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિસ્તારથી સમાચારો પર। સુરેન્દ્રનગરના થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટનાએ જ્યાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં 50,000 કિલોથી વધુ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર વિભાગે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જોકે મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે વિગતવાર તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ ખેડૂતોમાં રોષ ફેલાવ્યો છે, જેમાં ખેડૂત આગેવાન રાજુ કરપડાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। આજે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની અંદર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનની અંદર મગફળીની અંદર આગ લાગી છે। CWC એટલે કે સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન એટલે કેન્દ્રના આવા જે અનાજ માટેના ગોડાઉન હોય છે, એની અંદર ગુજરાતની અંદર વારંવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે। આવા કોઈ પણ ગોડાઉન જ્યારે ભાડે રાખવામાં આવે છે અથવા જ્યારે સરકાર બનાવે છે, ત્યારે એની સુરક્ષાની પૂરેપૂરી તપાસ કરતી હોય છે અને તપાસ કર્યા પછી જ આવા ગોડાઉન ભાડે રાખવામાં આવતા હોય છે। આ જગ્યાએ વોચમેન પણ હોય છે, સિક્યુરિટી પણ હોય છે, પરંતુ વારંવાર આ આગ લગાડી અને સરકારની તિજોરીને લાખો કરોડોનું નુકસાન કરવાનું એક આયોજનપૂર્વકનું કાવતરું એ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે। આગ લાગવાનો એક બનાવ નથી। અગાઉ પોરબંદર હોય, સુરત હોય કે ઘણી બધી જગ્યાએ મગફળીની થેલાની અંદર ભૂસું ભરી અથવા માત્ર આગ લગાડી અને કરોડો। આ વખતે લેવાનારી સિવિલ સર્વિસીસની એક્ઝામ જીપીએસસીનું માળખું બદલાયું છે, જેમાં ગાઉ મેન્સ અને ઇન્ટરવ્યૂના 1000 માર્ક હતા, તેના સ્થાને હવે 1400 માર્ક હશે। આમ યુપીએસસી પેટર્નથી જીપીએસસી પરીક્ષા લેવામાં આવશે। આ નિર્ણયને લીધે હવે ઉમેદવારો એકસાથે 2 પરીક્ષાની તૈયારી નહીં કરી શકે, પણ એક જ પરીક્ષાની તૈયારી કરતા શ્રેષ્ઠ ઉમેદવાર અધિકારી તરીકે મળશે। આગામી 20 એપ્રિલ 2025ના જીપીએસસી દ્વારા સિવિલ સર્વિસીસના ક્લાસ 1 અને 2ની અંદાજે 100 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવનાર છે। બનાસકાંઠા જિલ્લા નજીક આબુ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી। નેશનલ હાઈવે 27 પર આબુ રોડ પર અમદાવાદથી ઝાલોર જઈ રહેલી કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં રાજસ્થાન પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। सवा 3 बजे की घटना है। ट्रेलर और एक इर्टिगा कार के बीच में एक्सीडेंट हुआ है। इर्टिगा कार में 7 लोग सवार थे, जिनमें से 4 लोग मौके पर ही डेथ हो गई और 2 को हॉस्पिटल में इलाज के दौरान डेथ हो गई। एक महिला गंभीर घायल है, उसको कुछ इलाज के लिए रेफर किया गया है। आगे की कार्रवाई की जाएगी। कहाँ के थे मृतक? मृतक जालोर जिले के रहने वाले हैं, जो अहमदाबाद से जालोर जा रहे हैं। सर पीछे से घुसी है कार? हाँ, पीछे से, ट्रेलर के पीछे से घुसी। અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી। એક્ટિવા ચાલક યુવકને બસે અડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું। ગિફ્ટ સિટીમાં સુપરવાઇઝર તરીકે યુવક કામ કરતો હતો। રામચંદ્ર નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ મામલે પોલીસે ફરાર ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે। ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદના સરખેજ વિસ્તારના ફતેવાડી કેનાલમાં એક સ્કોર્પિયો કાર ખાબકી હતી। રીલ્સ બનાવવાની લાયમાં યુવાનો કેનાલ પર આવ્યા હતા।
યુટર્ન મારતી વખતે કાર કેનાલમાં ખાબકી હતી, જ્યારે યુવકો સ્કોર્પિયો કાર ₹3500માં 4 કલાક માટે મૌલિક ઝાલેરા પાસેથી ભાડે લાવ્યા હતા. ઘટના બનતા જ સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા યુવાનોને શોધવા માટે ફાયર વિભાગે વહેલી સવાર સુધી કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે 3 પૈકી 2 યુવાનોના મૃતદેહ કેનાલમાંથી બહાર નીકાળ્યા હતા, જ્યારે હજુ પણ એક યુવાન લાપતા છે. એમને એન્જિનિયરને ફોન કરીને તાકીદે પાણીનું વહેણ બંધ કરાવ્યું હતું અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. હું વિધાનસભામાં તો એટલે મારા કાઉન્સિલર મેહુલભાઈ શાહને અહીંયા મેં સ્થળ ઉપર મોકલ્યા હતા અને 2:45 સુધી રાત્રે અહીંયા રહ્યા હતા અને સવારે 6:30 આવી ગયા છે. તો આ વિસ્તારની જમીન કલેક્ટર અને કોર્પોરેશનની વચ્ચે લડતી હોય છે, પણ છતાં રોડ પહોળો કરીને બે બાજુ કંઈ પ્રોટેક્શન મુકાય એવું અમે 100% રજૂઆત કરીશું. ગઈકાલે અમને 7:30 અમને સમાચાર મળ્યા કે આ લોકો વાસણા બેરેજ પાસે જ કંઈક ગયા છે ગાડી લઈને, અને ત્યારના લગભગ મોડી રાત સુધી 2-2:30 વાગ્યા સુધી ફાયરવાળા પોલીસવાળા બધી તપાસ ચાલુ છે. મોડી રાત સુધી બી તપાસ ચાલુ હતી. વહેલી સવારે 2 જણની ડેડ બોડી મળી છે. હજી ક્રિસ દવેનો કોઈ અતોપતો છે નહીં. સાંજે લગભગ 6:30 આસપાસ આ ઘટના બની હતી ને 2 દિવસ પહેલાં પીઆઈ સાહેબે ત્યાં જ કેમેરા સીસીટીવી કેમેરા ફિટ કર્યા હતા. એના આધારે ગાડી કેવી રીતે અંદર ઉતરી એ પણ આખું આવી ગયું ચિત્ર. ને અત્યારે યુવાધનોને એક રીલ્સ બનાવવા માટેનું એટલો બધો ક્રેઝ છે કે સોશિયલ મીડિયામાં અપલોડ કરવા માટે. એટલે બધા માતા પિતાએ સચેત થઈ જવું જોઈએ કે અમારા દીકરાઓ ક્યાં જાય છે, શું કરે છે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અત્યારે આપણા એકના એક દીકરા, જેમનો અમારા હિતેશભાઈ જેમના ભત્રીજો થાય, એ એમનો એકનો એક દીકરો છે, એ પણ અત્યારે એને બોડી શોધવા માટેનો અમારી ફાયર ટીમ આખી પ્રયત્ન કરી રહી છે. ને અમારા ધારાસભ્યશ્રી પણ અત્યારે બધાને સ્ટેન્ડ બાય ફોલોઅપ પણ કરી રહ્યા છે. ને અમે રાત્રે 2:30 થી 2:45 વાગ્યા સુધી એમાં પરિવારજનો સાથે ફતેવાડી હતા. ફતેવાડી કેનાલની અંદર જે યુવાનો જે ડૂબ્યા હતા તેની શોધખોળ છે તે ફાયર બ્રિગેડ દ્વારા ગત મોડી સાંજથી શરૂ કરી દેવામાં આવી છે. અને ફાયર બ્રિગેડના જે જવાનો જે છે તે ફતેવાડી કેનાલથી લઈને અલગ અલગ જે ફતેવાડી કેનાલના તમામ જે પોઈન્ટ જે છે જ્યાંથી આ ડેડ બોડી નીકળી શકે છે તેની તપાસ જે છે તે મોડી રાત સુધી શરૂ કરી હતી. અને ત્યારબાદ જે ફતેવાડી કેનાલના જે 2 ભાગ પડે છે ધોળકા વિસ્તારની અંદર પણ તેઓએ તપાસ શરૂ કરી છે. ફાયર બ્રિગેડ જે છે તે સતત આ મામલે પ્રયત્નશીલ છે કે આ યુવાન જે છે તેની ડેડ બોડી જડી જાય. 2 યુવાનો જે છે તેઓની ડેડ બોડી મળી ચૂકી છે, જ્યારે એક યુવાન જે છે હજી પણ લાપતા છે. ત્યારે યુવાનને શોધખોળ માટેના પ્રયાસ જે છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે તમામ જે સેવાભાવી સંસ્થા, કોર્પોરેટર તેમજ પોલીસના જે સ્ટાફ છે તેઓ પણ અહીં સતત આ યુવાન મળી જાય તે માટેનો પ્રયાસ જે છે શરૂ કરવામાં આવ્યો છે. અને સાથે જ આ રીતે રીલ્સ બનાવવાની ગેલસામાં જે 3 યુવાનોના જે મૃત્યુ થયા છે તે પણ એક ચોંકાવનારી ઘટના છે અને જે માતા પિતા છે તેના માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરી રહેલા ભાજપને રાહુલ ગાંધીએ જુલાઈ 2024માં પડકાર ફેંક્યો હતો. આ પડકાર ઉપાડી લઈ હવે તેઓ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. એપ્રિલમાં યોજાનારા અધિવેશન સત્ર અગાઉ 7 અને 8 માર્ચે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારબાદ તેઓ 8-9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં આવશે. આમ 1 મહિનામાં 2 વાર ગુજરાતનો પ્રવાસ કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને મજબૂત બનાવવાનો અને આગામી રણનીતિઓની ચર્ચા કરવાનો છે. આ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના ધારાસભ્યો, જિલ્લા અને બૂથ સ્તરના પ્રમુખ તથા અલગ અલગ સેલના ચેરમેન સાથે મીટિંગ કરશે. આ ઉપરાંત 8 માર્ચે અમદાવાદમાં કાર્યકર્તા સંમેલન પણ રાખવામાં આવ્યું છે, જેમાં રાહુલ ગાંધી 2000 કાર્યકરોને સંબોધશે. આગળ વાત કરીશું સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. કુપોષિત બાળકોને લઈને જિગ્નેશ મેવાણીનું નિવેદન. 5,40,000 બાળકો કુપોષિત જોવા મળ્યા છે. ગૃહોદ્યોગ હોવા છતાં બાળકો કુપોષિત જોવા મળ્યા. એટલા બધા બાળકો કુપોષિત થાય એ શરમજનક બાબત છે.
100માંથી 40 બાળકો કુપોષિત છે. કુપોષિત બાળકોને લઈને જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું છે. ભાજપ સરકાર હોય કે ગુજરાતની ભાજપ સરકાર હોય, એ આંકડાઓને તોડી મરોડીને પેશ કરવામાં માહિર છે. આજે આપણે સવાલ પૂછ્યો એ પ્રમાણે જણાવું કે કચ્છ જિલ્લાની અંદર શિક્ષિત અને બેરોજગાર અર્ધશિક્ષિત યુવાનોનો આંકડો કેટલો, તો શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગાર યુવાનોનો છેલ્લા 2 વર્ષનો આંકડો રેકોર્ડ ઉપર 7,700 જણાવ્યો, પણ આ 7,700 પૈકી 5,40,000 બાળકો કુપોષિત જોવા મળ્યા છે. જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે. કુપોષિત બાળકોને લઈને નિવેદન આપ્યું, જણાવ્યું એટલા બધા બાળકો કુપોષિત થાય તે શરમજનક બાબત છે. 100માંથી 40 બાળકો કુપોષિત છે. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્રતિક્રિયા આપી. ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે. દેશમાં સૌથી વધારે રોજગાર આપનાર રાજ્ય ગુજરાત છે. કચ્છ જિલ્લો ઔદ્યોગિક પ્રગતિ કરતો જિલ્લો ગણાવ્યો. આંગણવાડી ભાડાની છે કે સરકારની છે, તેમાં બાળકો ભણે છે, આંગણવાડી ચાલે છે, બાળકો ભણે તે મહત્વનું તેમ કહ્યું. હું જવાબદારીપૂર્વક અને સરકારના ઓથેન્ટિક આંકડા સાથે કહેવા માંગુ છું કે ગુજરાત એ આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય છે. આખા દેશની અંદર સૌથી ઓછામાં ઓછો બેરોજગારી દર 1.1 એ ગુજરાતનો. જ્યાં સુધી કચ્છનો સવાલ છે ત્યાં સુધી જે પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, મારે કહેવું જોઈએ કે રોજગારી કચેરીમાં નોંધાવાતા આંકડાઓ, જે યુવકો રોજગાર કચેરીમાં પોતાનું નામ નોંધાવે છે અને ત્યારબાદ રોજગાર કચેરી દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા એમને ક્યાંક ને ક્યાંક રોજગારી મળતી પણ હોય છે. રોજગાર કચેરીમાં આંકડા નોંધાવનારા યુવક યુવતીઓ બેરોજગાર છે એવું માનવાનું કોઈ કારણ નથી, કારણ કે સારી ઓપોર્ચ્યુનિટી રોજગાર કચેરી દ્વારા મળે એના માટે પણ ઘણી વખત નોંધણી થતી હોય છે. પરંતુ રોજગાર કચેરીની અંદર દર મહિને જેટલા નવા લોકો નોંધણી કરાવે એનો સરવાળો આગળ વધતો હોય છે અને 3 વર્ષમાં રિન્યુ ન કરાવે એનો મતલબ કે એમાંથી આગળ વાત કરીશું. સમાચાર સામે આવી રહ્યા છે. નડિયાદથી મહત્વપૂર્ણ સમાચાર હાલ મળી રહ્યા છે. રઘુવંશી લોહાણા મહાજન સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેનાથી લોકોની લાગણી દુભાઈ છે. નડિયાદના સમગ્ર રઘુવંશી સમાજની માંગણી છે સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર જઈ બાપા સમક્ષ માફી માંગે. જે પુસ્તકનો હવાલો સ્વામી આપે તે પુસ્તક પર બેન લગાવવામાં આવે. મહામંત્રી તરીકે સેવા આપું છું. આજે કલેક્ટરે આપણે ભેગા થયા છો, હા, કઈ બાબતની રજૂઆત? હા, એમાં એક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક સંત દ્વારા કહેવામાં આવે છે કે જલારામ બાપાના ઇતિહાસને ખોટી મરોડીને એ લોકો રજૂ કરે છે કે એમને આશીર્વાદ એટલે અન્ય ક્ષેત્ર ચાલે છે. હકીકતમાં એવું કશું હોતું નથી. જલારામ બાપાના ભોજરામ બાપાના આશીર્વાદ એમનાથી ચાલે છે, પહેલાથી ચાલતું આવ્યું છે. હવે એ બધા પુસ્તકોમાં ખોટા ખોટા ઉલ્લેખ કરે, જેમ શ્રીરામ ભગવાન વિશે, હનુમાન દાદા વિશે, મહાદેવજી વિશે, તો એ બધી જે ખોટી ખોટી એમના શાસ્ત્રોમાં લખ્યું છે એની પર બેન મૂકવામાં આવે અને અમને એ લોકો એવું લખી આપે કે હવે પછી આવી ભૂલ નહીં થાય. જલારામ મંદિરમાં જઈને માફી માંગે વીરપોર, એ પ્રમાણે એનું સમાધાન માટે એક રસ્તો છે. અત્યારે તમારી માંગણી નહીં સંતોષાય તો
અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. બનાસકાંઠાથી આ સમાચાર અહેવાલની ધારદાર અસર થઈ છે. જ્ઞાનીબેન ઠાકોરે લક્ષ્મીપુરા ફાટકની મુલાકાત લીધી. જમીન સંપાદન બાદ 20% વળતર ચૂકવવાનું બાકી છે. કલેક્ટરે બાહેંધરી આપી છે કે જલ્દીમાં જલ્દી કામ શરૂ થશે. રેલ મંત્રીને મળી લક્ષ્મીપુરા ફાટક માટે સાંસદ રજૂઆત કરશે. લક્ષ્મીપુરા વિસ્તારમાં વર્ષોથી જે એમણે રેલવે બ્રિજ બનાવી અને અહીંના વિદ્યાર્થીઓ હોય કે આમ નાગરિકો માટે જે માગણી હતી એ પૈકીમાં છેલ્લા 2 વર્ષથી 80% જમીન સંપાદનના વળતર પણ ચૂકવી દીધેલું છે. માત્ર 20% જ બાકી છે. લોકસભાની ચૂંટણીમાં પણ આ રજૂઆત આવી હતી ને એમને મેં ખાતરી આપી હતી. લેટર પેડ લખી અને સરકાર પાસે માગણી પણ કરી છે. આજે પણ આ બ્રિજ માટે કરીને હું કલેક્ટરશ્રીને મળી હતી. વિગતથી એમને વાત કરી છે અને એમને 4 મહિનાની અંદર આનું સોલ્યુશન આવે એના માટેની બાંયધરી પણ આપી છે. વાત રહી 20% એવોર્ડની રકમ ચૂકવવાની અને જે જાહેરનામું પાડીને કામ ચાલુ કરવાની, તો મહેસૂલ વિભાગમાં સરકારે જે મંજૂરીમાં મૂકી હોય કે જે વહીવટી પ્રોસેસ કરવાની હોય એ જવાબદારી સરકારની છે. પણ સૌથી અહીંના લોકોની જે માગણી છે એ બાબતની કે તમામ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેના પર નજર કરીએ. સાણંદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જુગારધામ ઝડપાયું છે. માણકુલ ગામેથી જુગારધામ ઝડપાયું. મેટાલિયાવાસમાં જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે 8 જુગારીઓની અટકાયત કરી છે. પોલીસે રોકડ સાથે અન્ય મુદ્દામાલ છે તે પણ જપ્ત કર્યો છે. પોલીસે 8 જુગારીઓની અટકાયત કરી છે. સાણંદ જ્યાં જુગારધામ ઝડપાયું છે. સાણંદના માણકુલ ગામેથી આ જુગારધામ ઝડપી પાડ્યું છે. મેટાલિયાવાસમાં જુગાર રમતા 8 લોકોને ઝડપ્યા છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે કે જ્યાં આગ લાગ્યા હોવાનો બનાવ સામે આવ્યો. પારડી રેલવે સ્ટેશનના યાર્ડમાં આગ લાગી હતી. કટિંગ યાર્ડના વેસ્ટના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી. પારડી અને વાપીની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફોર્મ અને લીધરનો જથ્થો હતો જેમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું. મહત્વપૂર્ણ સમાચાર. વલસાડ જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર થયું છે. વર્તમાન પ્રમુખ હેમંત કંસારાને રિપીટ કરાયા. કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. તેમના નામની જાહેરાત થતાં, પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થતાં કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. હેમંત કંસારાને રિપીટ કરવામાં આવ્યા છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. મહત્વપૂર્ણ સમાચાર પાટણથી
સામે આવી રહ્યા છે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત કરાઈ. પાટણ ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ બન્યા. પાટણ એપીએમસી હોલ ખાતે ભાજપ દ્વારા બેઠક યોજાઈ હતી. ભાજપ દ્વારા મહત્વપૂર્ણ આ બેઠક મળી હતી. જયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પ્રમુખની વરણી કરાઈ. પાટણ એપીએમસી હોલ ખાતે નવા પ્રમુખની જાહેરાત. પ્રધાન માન્ય નરેન્દ્રભાઈ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડ્ડાજી અને પ્રદેશના આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગુજરાત અને દેશનું શીર્ષસ્થ નેતૃત્વ જે છે એમનો ખૂબ ખૂબ મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું આભાર માનું છું. કેટલા સમય તમે ભાજપમાં જોડાયેલા છો અને તમારી શું જવાબદારી અત્યાર સુધી રહી? હું 97ની સાલથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું. તાલુકા મહામંત્રી તરીકે એની મેં કામગીરી ત્યારથી કરી છે. એ પછી જિલ્લાની અંદર 2 ટર્મ મહામંત્રીની જવાબદારી પણ મેં નિભાવી છે અને 1 ટર્મ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તરીકેની પણ જવાબદારી મેં નિભાવેલી છે. અને પાર્ટી દ્વારા મને જ્યાં પણ ઇલેક્શનની અંદર મૂકવામાં આવે, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, ત્યાં જઈ અને મેં સંપૂર્ણ ખંતથી મેં મારી કામગીરી નિભાવી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. મહત્વપૂર્ણ સમાચાર. સુરત શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે પરેશ પટેલની વરણી. પરેશ પટેલ સુરત મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે. સુરત ભાજપના વોર્ડ નંબર 23ના કોર્પોરેટર છે. પરેશ પટેલે સીસીઆઈના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આ સૌનો હું આ તકે આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેર ઉપરાંત ગુજરાતમાં કઈ રીતના આવનારા દિવસોની અંદર કાર્યક્રમ, પહેલો જ કાર્યક્રમ. અન્ય સમાચાર પર નજર કરીએ. ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પ્રકાશ મોદીની વરણી થઈ. પ્રમુખ પદ પર વરણી થઈ છે. પ્રકાશ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટોકોપી છે. વર્ષોથી આરએસએસ અને ભાજપ સાથે સંકળાયેલા છે. પ્રકાશ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફોટોકોપી કહી શકાય. વર્ષોથી આરએસએસ અને ભાજપ સાથે સંકળાયેલ છે. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. મહત્વપૂર્ણ સમાચાર છોટાઉદેપુરથી, જ્યાં જિલ્લા ભાજપના પ્રમુખની જાહેરાત કરાઈ. કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. ઉમેશ રાઠવાની વરણી કરાઈ છે. જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પાલિયા ગામના રહેવાસી છે ઉમેશભાઈ રાઠવા. ત્યારે પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે ઉમેશ રાઠવા. પાલિયા ગામના રહેવાસી છે ઉમેશભાઈ રાઠવા. રાજ્યમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા પ્રમુખ છે તેની જાહેરાત કરવામાં આવી છે. અહીં ભારતીય જનતા પાર્ટીમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની જે પસંદગી કરવામાં આવી છે અને એમની જાહેરાત કરાય, એમની સાથે વાત કરીશું. એ શું કહે છે? આજે તમારી પસંદગી કરવામાં આવી જિલ્લાના પ્રમુખ તરીકે, શું કહેશો? સંગઠન પર્વ 2024 એમાં સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી નવું સંગઠન બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. શરૂઆતમાં અમે પ્રાથમિક સદસ્ય બનાવ્યા, એના પછી સક્રિય સદસ્ય, એના પછી અમે બૂથ સમિતિ બનાવી અને તાલુકાની સમિતિ બની. એ બાદ આજે ગુજરાત પ્રદેશ દ્વારા જિલ્લાની સમિતિના પ્રમુખની વરણી કરવાની હતી. એમાં છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. એ બદલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને છોટાઉદેપુર જિલ્લાના
ચૂંટાયેલા આગેવાનો તથા સક્રિય જે કાર્યકર્તાઓ છે એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યની અંદર છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધે અને સમગ્ર જે શિખરો છે એ સર કરે એ પ્રકારનો અમે મહેનત કરીશું. आज छुटोल जिला नवा प्रमुख उमेशभाई राठवा અને તે કહે છે આવનારા સમયમાં નવા શિખરો સર કરીશું તેવું પણ જણાવી રહ્યા છે. સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ. છોટાઉદેપુરથી સમાચાર, જ્યાં 11 મોટરસાયકલ ચોરીનો ગેંગનો આરોપી છે તે ઝડપાયો છે. આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. લેહવાટ ફાટક પાસે વાહનમાં બેસવા માટે ઊભો હતો આરોપી. નામ બદલીને ફરતો હતો. બાઇક ચોરીની ગેંગનો આરોપી. આગળ વાત કરીશું. દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદમાં અકસ્માતની ઘટના. ફતેપુરા રોડ પર 2 બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. સાલરા મહુડા પાસે 2 મોટરસાયકલ સામસામે અથડાઈ હતી. એકની હાલત ગંભીર છે જ્યારે એકને નાની મોટી ઈજાઓ પહોંચી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.